હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને કાલના રવિવારના લીધે કામ છે ને ઘણું બધું એક્સ્ટ્રા થઈ ગયું હોય ને ઘણું બધું બાકી રહી ગયું હોય, તો એ બધું આપણે કરવાનું છે. સવારમાં આપણે બનાવવું છે મગની દાળ અને ગલકાનું શાક. તો મગની દાળ પલાળી દઈ છે, તક્ષ નાસ્તો બસ્તો કરાવી નવડાઈ ધોડાઈને રેડી કરીને એનું ફ્રેશ કરીને સ્કૂલ પહોંચી ગયો છે. હું છે ને વાગ્યા છે 9:30. હું છે ને થોડુંક એડિટિંગનું કામ હતું, તો હું એડિટિંગનું કામ બતાવું છું. તો 10-15-20 મિનિટ હજુ લાગશે. ત્યાં સુધી ફટાફટ એડિટિંગનું કામ બતાવીને પછી ફટાફટથી ટિફિન કરી નાખીએ. ટિફિન તો પારસનું એકનું જ કરવાનું છે, કેમ કે મારે છે સોમવાર, મારે છે ઉપવાસ, એટલે મારું નથી બનાવવાનું. એટલે એક જણનું બનાવતા તો વાર શું, એટલે ફટાફટ મારું એડિટિંગનું કામ બાકી છે. રોજ ગાઈઝ હું ટ્રાય કરું છું સવારે 10 વાગ્યામાં બ્લોગ આવી જાય, 10ના બદલે 11 વાગી જાય, પણ રોજ મૂકું છું. તો જોજો ગાઈઝ કેવા લાગે છે. તો કોમેન્ટ કોઈ નથી કરતું, લાઇક નથી કરતું, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતું. પ્લીઝ ગાઈઝ કરો ને. શું વાંધો પડે છે તમને કરવામાં? ચલો કંઈ વાંધો નહીં. અને આજે મારી છે ને ચણિયા ચોળી બી લેવા જવાનું છે, મારા ઓર્ડરની છે બધી. પછી એને પ્રોપર માપ માટે બી કરવા જવાનું છે. અને આજે લાસ્ટ ડે છે મારે બહાર રખડવાના, મતલબ બહારના જે કામ છે ને બધા આજે પતાવી દેવાના છે. પછી રોજ બહાર નહીં જવાય, કેમ કે ઘરેથી શૂટ કરવાનું બહુ જ ભેગું થઈ ગયું છે, એટલે એ બધું પતાવવું પડશે. પણ ફટાફટથી આજે બહારના જે કામ છે એટલે ઘરનું કામકાજ પતાવશું. પછી એ ચણિયા ચોળી લેવા જશું. એની દુકાન 12 વાગ્યા પછી જ, મતલબ એ જે છે મારા મેન્યુફેક્ચરર, એ લોકો 12 વાગ્યા પછી જ ખોલતા હોય છે. તો ત્યાંથી મારે ચણિયા ચોળી લેવાની છે. ચણિયા ચોળી લઈને પછી બધાની સાઇઝ લખીને મારે મણિનગર આપવા જવાની છે માપ માટે. બીજું બી નાનું 1-2 કામ છે, જેમ યાદ આવે એમ કરતા રહીશું. અત્યારે એકદમ વિડીયોમાં બોલવા જઉં છું ને ત્યારે મને યાદ નહીં આવતું. કામ પણ છે તો બહુ બધા કામ. ચલો પહેલાં એડિટિંગ બતાવી દઉં. એક કોફી પીવાઈ ગઈ છે ગઈ સવારની. ગાઈસ થોડુંક ઘરનું કામકાજ આમ ઓલમોસ્ટ પતી ગયું છે. ખાલી નીચે છે ને ઓલા ચાર્જિંગમાં ચાલુ હતું, એટલે મશીન થોડું લેટ ચાલુ કર્યું છે. એટલે મશીન ચાલુ છે, જો કપડાં નથી થયા એટલે એ મશીનનું બાકી છે. બાકી બીજું બધું જ કામ પતી ગયું છે. વાગવામાં થઈ ગયા છે 12:30. દેખાય છે 12:30 વાગી ગયા છે. અને આપણે હવે જવું છે ગાઈઝ મારા ડીલર પાસે. ચણિયા ચોળી આવી ગઈ છે મારી ઓર્ડરની છે, તો એ લેવા જવાનું છે. તો ચલો આપણે જતા આવીએ, લેતા આવીએ. અને એના પછી મારે મણિનગર જવું હતું, પણ મણિનગરનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે, કેમ કે મારું જો અહીંયા સ્ક્રિપ્ટ લખવાનું થોડું કામ ચાલુ હતું, એ કામ બી અધૂરું છે. તો મને એવું થયું કે પહેલાં એ કામ પતાવી દઉં. ને શૂટ બહુ જ ભેગા થઈ ગયા છે મારે ગાઈઝ, પણ મેળ નહીં પડતો ને. એક તો મારે છે ને બાજુમાં બંગલો છે ને ખાલી થઈ ગયો છે, તો ત્યાં જે પગી રહેતા હોય ને ત્યાં બહુ જ બધા રહેવા, મતલબ આવવા માંડ્યા છે આખો દિવસ, કેમ કે બંગલામાં કોઈ રહેતું નથી. એટલો અવાજ ને કે મને શૂટમાં એટલો પ્રોબ્લેમ થાય છે ને કે એની કોઈ વાત નહીં. એવું થઈ ગયું છે ને. એક બાજુ ગરમી બી લાગતી હોય ને બધું જ ભેગું થઈ ગયું. ચલો કંઈ વાંધો નહીં, આપણે આજનું ફિટ ચેક કરી લઈએ. આજના ફિટ ચેકમાં છે એક મસ્ત મજાની વોચ, એક ટોપ છે આવું, અને નીચે પ્લાઝો. અહીંયા હેન્ડમાં બ્રેસલેટ ને કાનમાં તો સોનાની ઇયરિંગ્સ છે, જે હવે બહુ જલ્દી આપણે ચેન્જ કરી દઈશું, કેમ કે શૂટમાં લોંગ પહેરવું પડશે એના માટે. મસ્ત કલેક્શન મારું બી આવી ગયું છે, ચણિયા ચોળી બી આવી ગઈ છે. બહુ જ મસ્ત કલેક્શન આવી ગયું. તમારે જોઈતું હોય ને ગાઈઝ તો કોમેન્ટ કરી દેજો. હું નંબર એટલા માટે નથી આપતી, કેમ કે પછી ખાલી ખોટા બહુ બધા કોલ આવવા માંડે છે કામ વગરના. જેના કામના કોલ હોય ને બધા રહી જતા હોય પછી. कितने बदला तो दूर होनी है मेरे वांगू भी मजबूर. મારા આજના આઉટફિટ કોમેન્ટ કરી દેજો. અને ચલો હવે આપણે નીકળીએ છીએ ચણિયા ચોળી લેવા જવા માટે, ને એના પછી સીધા ઘરે જઈએ છીએ. મણિનગર જવાનો પ્રોગ્રામ કેન્સલ. બીજા બહુ બધા નાના કામ છે, પતાવશું ને 1-2 દિવસમાં જઈશું મણિનગર. ચલો. તો આવતા રસ્તામાંથી તો ટ્રેન્ડ્સમાં જવું પણ નથી ગઈ, તો હવે અહીંયા એવું છે કે ટ્રેન્ડ્સ છે, તો મેં કીધું જતી આવું. મારે સિલ્વર કલરનું પેન્ટ જોઈએ છે, જે ટ્રેન્ડ્સમાં જ હોય છે. મેં જોયું છે એના ત્યાં, તો હોય તો લઈ લઈએ, ના હોય તો પછી કંઈ નહીં, આવ્યા છીએ તો આંટો મારી લઈએ, કેવું થાય છે જોઈ લઈએ. અમે એન્ટ્રીની ટિકિટ આપીને લઈને આવ્યા છીએ, અંદર તો વસૂલ તો કરીએ. ટ્રેન્ડ્સ છે ગાઈઝ, હવે જોઈને તમને કોને ખબર પડે છે કે આ કયું ટ્રેન્ડ છે, કોમેન્ટ કરજો. અદરવાઇઝ કંઈ વાંધો નહીં.
ગરમી લાગે છે બહુ જ, એટલે થોડી ઠંડક બી લેતા આવીએ. સેલ લખ્યું તો છે, કંઈક સેલમાં મળી જાય તો સારી વાત છે. સેલ છે અહીંયામાં તો મસ્ત મસ્ત. ભાઈ 1699નું મસ્ત પર્પલ પીસ છે, એમાં 50% ડિસ્કાઉન્ટ છે. ગઈઝ વિડીયો વોઇસ સાથે શૂટ કરીને આવી હતી, પણ મારા મગજમાં જ ના રહ્યું કે બેકગ્રાઉન્ડમાં સોંગ વાગે છે, એટલા માટે આપણે તો કોપીરાઇટ આવશે. તો કોપીરાઇટના લીધે હું વોઇસ ઓવર કરું છું. ગઈઝ કુર્તીમાં અને તમારે જેન્યુઅનલી જો શોપિંગ કરવી જોઈએ તો ટ્રેન્ડ્સમાં મસ્ત મજાનો સેલ આવે છે, 50%, 60%, 70% એવો. અને બધામાં ગાઈઝ મસ્ત મસ્ત વસ્તુ છે. આમથી તમે ટ્રેન્ડ્સની એ વસ્તુ લેવા જાઓ ને તો તમને એવું લાગે કે આ તો બહુ મોંઘું છે, બહુ મોંઘું છે, પણ ડિસ્કાઉન્ટમાં લો ને તો મસ્ત યુનિક અને સારી એવી વસ્તુ તમને ત્યાંથી મળી જાય. મારી પાસે ઘણા બધા એવા કલેક્શન છે જે મેં ટ્રેન્ડ્સમાંથી લીધેલું છે, પણ સેલમાં લીધું છે, એટલે મને છે ને બહુ મોંઘું ના પડે અને સારી વસ્તુ મને મળી જાય. ગઈઝ તમને જેટલી બી વસ્તુઓ સ્ક્રીન પર દેખાય છે એનું ફટાફટથી બતાવી રહી છું. લેગીસ હોય, પેન્ટ હોય, પ્લાઝો હોય, કુર્તી હોય, 3 પીસ સેટ, જીન્સ, બધામાં મસ્ત મસ્ત સેલ છે. અને બધા તમારા ઓફિસ વેર, રેગ્યુલર બધા માટે મસ્ત છે. અને આ કોઈ સ્પોન્સર વિડીયો નથી ગઈઝ, હું તમને ખાલી કહી રહી છું. આ જો 1299 કે એટલામાં આખો પીસ પડતો હતો, પણ આપણે છે ને ગઈઝ અત્યારે કોઈ શોપિંગ કરવાનું મતલબ ગયા નતા શોપિંગ માટે. શિપર ભરાવા મૂક્યું જ ગાઈઝ મેં અહીંયા. ગાઈઝ સૌથી મેન તો ઘરે આવી ગયો, પણ એટલી તરસ લાગી હતી, એટલી તરસ લાગી હતી કે ઓ માય ગોડ. કેમ કે હું ત્યાંથી ટ્રેન્ડ્સમાં બી ગઈ. ટ્રેન્ડ્સમાં મારે સિલ્વર કલરનો ને થોડા દિવસ પહેલાં તમે વિડીયોમાં જોયું હશે. 1 મિનિટ ચકલી બંધ થઈ જવા દો પછી બોલું. પાણીનો અવાજ આવે છે ને, શિપર ભરી જવાનું. 2-3 દિવસ પહેલાં તમે વિડીયોમાં જોયું હતી કે હું એક કુર્તો લાવી હતી. એના માટે મારે સિલ્વર કલરની લેંગી, પેન્ટ, પ્લાઝો, લેગીસ જે બી મળે ને લેવું હતું, પણ કશું ના મળ્યું. અહીંયા જે કાંકરિયાવાળું ટ્રેન્ડ છે ને એમાં હોય છે ગઈ. હવે આ ટ્રેન્ડ્સમાં ઓફર મસ્ત મસ્ત હતી, કપડાં બહુ સરસ સરસ હતા, પણ કપડાં આપણે લેવાના થતા નથી કેમ કે હમણાં બહુ કપડાં થઈ ગયું છે એના માટે. અને મારો એક પીસ ચણિયા ચોળીનો જે બાકી હતો ફાઇનલી એ પીસ આવી ગયો છે. હું તમને બતાવું. બધી ચણિયા ચોળી શૂટમાં બી મસ્ત મસ્ત, ડ્રેસમાં બી મસ્ત મસ્ત કલેક્શન આવ્યું છે ગાઈઝ. જલ્દીથી ઓર્ડર કરવા માંડો, કેમ કે જેમ નવરાત્રી નજીક આવશે એમ ભાવ વધવા લાગશે. પછી તમને આ ભાવમાં આટલા જલ્દી ક્યારેય નહીં મળે ગાઈઝ. ફટાફટથી ઓર્ડર કરો. આ તો મારા જે કસ્ટમરના ઓર્ડર હતા ને એ આવી છે. આના સિવાય બી બહુ જ બધી ડિઝાઇન અવેલેબલ છે, બહુ જ બધી. ફટાફટ ઓર્ડર કરો. ઓર્ડર ગાઈઝ વાગવામાં થઈ ગયા છે 1:30. તો હું છે ને અહીંયા જો મારા છે ને સ્ક્રિપ્ટનું ને એનું કામ છે ને અહીંયા લઈને બેસી જાઉં છું. પાણી ને બધું લઈને. ગરમી બહુ જ લાગી ગઈ છે ને તો એસી ચાલુ કર્યો છે ઉપર જો. એટલે એસી કરીને થોડી વાર બેસું મતલબ મારું સ્ક્રિપ્ટનું કામ પતાવી દઉં ત્યાં સુધી. જે થાક લાગ્યો છે થાક બી ઉતરી જાય ને સ્ક્રિપ્ટનું પતી જાય ને. સ્ક્રિપ્ટ પતે પછી જોતા રહેજો વિડીયો. હું ચણિયા ચોળી તમને બતાવી રહી છું અને બતાવી રહી છું ડ્રેસમાં શું નવું આવ્યું છે. જો અમે ટોયની લાઈન અહીંયા કરી છે. તક્ષના ટોય, આટલા ટોય તો એને એની પાસે રાખીને જ સુવાનું. અડધી રાતે બી આંખ ખુલી અને તમે ક્યાંય મૂકી દીધા તો ઉઠીને પાછો બેડમાં મૂકી દે, પાછો સૂઈ જાય. તો એ નથી ને એટલે બેડને એવું સાફ કર્યું હોય ને એટલે મેં અહીંયા ઉપર મૂકી દીધા છે. આવશે ને એટલે કરી દેશે. ચલો હવે થોડુંક ઠંડક થયું છે, ફટાફટથી હું મારું સ્ક્રિપ્ટનું કામ પતાવી દઉં. ગાઈસ ચણિયા ચોળી બતાવવા નથી, પણ મારી ફ્રેન્ડનો લંડનથી ફોન આવી ગયો ને તમે બે તો એટલી ગાંડા જેવી છે ને, મતલબ આમ એટલા ને કે વાતોમાં લાગી જાય ને અને ટાઈમનું જ ના ખબર હોય. તો એનું કામ કરતાં કરતાં ફોન કરે, વિચારી ફ્રી પડે ત્યારે કરે ને. બહુ જ બધા ટાઈમથી 1-1.5-2 મહિના થઈ ગયા હતા, વાત જ નથી કરી. તો અમે તો 1-1.5 કલાક બે જણાએ વાતો કરીને હવે સીધો કેટલી ખબર વાતો કરી કે સીધો ટાઈમ જ થઈ ગયો મારે તક્ષને લેવા જવાનું. તો હવે આપણે લેવા જઈએ તક્ષને, એની જોડે વાત કરીને મારું મોડું જો કેટલી ખુશી થઈ જાય, મજા આવી જાય. ચલો ગાઈઝ હવે આપણે તક્ષને લેતા આવીએ અને પછી મળીએ તમને. હવે તક્ષ ભાઈ આવ્યા પછી તો કેટલું શું કામ થાય છે તો ભગવાન જ જાણે. ચલો લેટ્સ ગો. અત્યારે એડિટિંગ કરવા બેઠી તો જોયું કે મેં તો બ્લોગ જ એન્ડ નહોતો કર્યો, તો હું હવે અત્યારે બ્લોગ એન્ડ કરું છું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કાલે પાછા મસ્ત મજાના એક વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પેરી અપેક્ષા. બાય જય મેનેજી કૃષ્ણ. બાય ગાઈઝ. જય દ્વારકાધીશ.